સમજી નથી લીધું. મારે મારું બધું સેટ થાય એમ નથી ને આરે મોનતો નથી. એ સમય લે બારે નીકળ બારે. શું ઘરમાં પડ્યું રહે છે? મચ્છરીયા ખાઈ જાય છે. અલા મેં તને કીધું નતું કે આ હટાઈ લેજે મારે હોય કરું. રેત ઉતરા બી છે. રેત ઉતરાવી વાત સાચી પણ મારે બીજું મેલી જગ્યા નહીં ક્યાંય. અરે સોમભાઈ વાત સાચી પણ હું તમને કહું ખાલી આટલું હટાઈ લ્યો. વધારે નથી કેતો. મારે હોય કે રેત ઉતરાવી છે ને મકાનનું કામ લેવું છે. બીજું મકાનનું કામ લેવું વાત સારી પણ મારે ધાપો બનાવો એટલે હમણાં બધું ભેગું કરીને મેલ્યું જ છે. હા પણ હોય જગ્યા ઘણી પડી. હમણાં તું તાર ખડ જ ને ગમે અહીંયા. હમણાં ટ્રેક્ટર લાવવાનું છે. ક્યાં સેટ થાય? ગમે તે કર હટાઈ લે. ના આ તો હમણાં તો નહીં હટે. કેમ કે ધાપો બાંધવાનો છે એટલે હાલ સેટ ના થાય ને થોડું છે. લે તું નાનો ભાઈ પડે છે મારા ગામમાં વાતું થાય છે કે નાને ભાઈએ માર્યો. એ વાત સાચી પણ થોડોક માપેરો તો સારી વાત. કેમ કે આ તો તમારું છે ને મારું છે, એમાં કોઈ નક્કો છે નહીં. ના આ મારી ભાગમાં આવે ભયા. ના આ તારું આવતું જ નથી. હોય તમારા તો અહીંથી છે ને ઓલી મકા છે. આ બે ઓયડા રે સીધી હદ ભાઈ. ઓલા બાવળિયા ઠોઠે છે ને હદ આવે. ના ભાગ તારો ને આ ભાગ મારો. ઈ તો પણ આપણે બાએ કીધું તો ને કે આ વધારે આલુ દો ને સોમાને. એટલે આ બા ભાગ પાડીને જ્યાં છે. વાત હાથી ભાગ પાડીને તમે ઓમ ના કરો. હું તમને જોખમ કાઢ વાત કરું છું. આનું આજે નહીં લેવરે કાલે નહીં લેવરે તમારે થઈ કરી નાખ. થોડું માપે બોલ ના. માપે બોલ. કાકા આ તો નાનું પડે છે. લઈ જા તારા બાપ નાથી લઈ જા તારા બાપ ને. કેવો માણસ એટલે કાકા તમારા એટલે આ પણ એવું કરે છે. એમ કરે વટવટ કરો છો એમ કરે. હા બહુ હવે ગામમાં જતો અને તું છે ને હવે હમણાં જા હવે રમજા દો. હાલો મને ખબર હતી ઈ ભાઈ આમ કરવાનો છે એટલે કમ્પ્લીટ થઈ ગયો છે. તમે ફટાફટ ધોકા લઈ અને બાઇક લઈને આવી દો. ફૂટી નાખી દેવો છે ભલે ભાઈ રહ્યો. તમારા પૈસાથી મતલબ નહીં. આ તો બસ તમારા પૈસા મળી જાય. તમે ફટાફટ આ બારો નહેર્યો છે એને કૂટીને નાખી દો. હા વાંધો નહીં. આ તો મારા કાકાને મારવાની વાતો કરેલા. હવે મારે અંદર બાદ કહેવા આવું પડે ફટાફટ. પણ આટણ એનો બા દાટણ ના હોય ના બપોરે ના હોય. બટી આ તો મારે વ્યસન થઈ ગયું છે. તાર મારે વ્યસન કરાવ્યું પડે. મોઢામાં રખાયું છે. એમ રહી જાય છે. પણ માર માં તો કે કુવામાં પડશો. એ તો કીધો તો પડો તે કરાવડી. અને ગામમાં હમણાં કાકુને કહ્યું છે ને શું કે કથા અહીં રાવું નહીં તો અલ્યા 2 દિન નું ખાઈને પાછા આયા રામે તો ખાઈને આવ્યા 2 દિન ખાધું. પણ તા કથા સાંભળવા જતા નહીં નથી સાંભળી. એટલે આમ ના હોય ના ભૂડું તા કથા તો સાંભળવા તમને તો લેટવા નથી ગણેશ છે ગામમાં બધા. તો અમે ખાવા પેલા આવે છે. મેં કીધું અનુભવ હમણાં આવશે મારી કન કે આવો હવે આપણે રહી આવો. તમે તો અમે પેલા રહીને આવ્યા. કોણ જાતા? હું ને કોઈ લ્યો ને શું નામ? તમારા ભાઈબંધ. અમારા ભાઈબંધ જીગરી. હા બેટા આજે પૂછ્યા તો અમે પૂછ્યા મારા હરા. ના તા શું છે? રોટલા નથી કર્યા. હવે શું કરશું? શું છે? શું થયું? કૂતરું કરી દીધું હરકાઈ લાગે. કૂતરું નહીં કહી દઉં ને એટલે મારા કાકો ને સોમો કાકો બે વઢિયા ભરા છે. ઈ કાક રહી હારું. અલ્યા આઈના તો કોઈ દાડો આ મટ્યા જ નહીં. પછી હું ધપાડીને આવતો હતો ને પછી હું મારા કાકા ને મીચી અને પાછો આવતો હતો સોમો કાકો એમ કહેતા હતા ગુંડે ને કે હાથ પગ ભાજી નાખું કે ઓછો થઈ ગયું ને કાતો ના આજ તો એમ ધપાડીને આવ્યો તો ખબર નથી. હવે તો તમે આ કર્યું બહુ કેવો વધી ગયો. એટલે પણ અંદામાં ઈચા આપણું બાઈક છે બાપ જોતર મેં ભાવે છે આપણે. ગુંડા બોલાય લાગતા અંડાથી એના કરતા આપડે ઉકેડા હતા ને તું અંદર ચાલે તો ઓલે સોમો ના પાડી જશે. આયા તો શું કરશું? આવે ને એટલે પાછા દરવાજો બંધ કરી પાછા મારો. એમ નથી કેતો તો અંદર આવ્યા છે કાંટા ઓલા પટાવ્યો હશે પિંટુલાલ ને પટાવ્યો પર કોઈ આવ્યું નથી દેખાય. કોઈ એટલે ધમાલ સાથે આપણે ઉકે છે હતી ને.
બસ આપણે આટલા અહીંયા ભૂરા ખામ સામે આ સોમયનું ઘર છે સોમયના ભાઈને પિંટુને મારી અને ફટાફટ સોમય પાસે પૈસા લઈ અને આપણે પાસે જતા રહે કારણ કે આટલા બાઈક રાખે ને પડી ફટાફટ દેખાતું નથી ઓહો વાત ના કર્યા ધોકા આવો દીકરો આવો મારા અંદર ઢાળે કરી સોમય એટલું બાર ચા તમારે ભાઈ ક્યાં છે આમ જો છે એવું હું હમણાં ઘરે આવું છું તો ચમ તમે ચાલો તો હેડો તો ખરી. હમણાં પાછો આવું છું હા તો અમે આવ્યો ભાજી જ નાખવાનો હા વાંધો નહીં તમારું પેમેન્ટ મળે આ હતી ને ઓય. નહીં આવી ને? હે? તો અમન કેદો આવ્યો તો ભાજી નાખવાનો છે હા બહુ નડ્યો મને તો આવે અરે ધોકા ભેગો પાડી નાખું ધોકો ને કોઈ ખાલી મારો હાથ જ કાપી દે નહીં આવ્યો દે નબળો ચાર આવશે ઘરે શીખ અરે આનું મારે હવે શું કરવું મારે હવે આ એક થોડાક સારું કરીને મારે આને ધોલ છોડવી પડે શું કરવું હવે મારે હવે હાવ નથી છોડવી પણ હવે છોડવી પડે હવે 5 ઘંટિયા લાવીને આનું કોક સમાધાન કરાવું તો મેળ આવે ના તમે મારવા જ જો આ તો ના હવે નહીં જાઉં ના હવે મારવા જો તારા બાપ ને ઓલો માર ચપરો હજી નહીં આવ્યો એ આવ્યો આચાદી નો ઉલટો આવી ગયો છે આખો ખેલ બગાડી નાખ્યો